હવે આ 7 અને આ 5 એનો સરવાળો કરવો હોય તો કેવી રીતે કરીશું? આ 7 માં બીજા 5 ઉમેરી દઈશું, બરાબર? તો આ 7 છે એમાં 5 કેવી રીતે ઉમેરીશું? ચલો ભેગા કરો બંનેને. 7 પછી ગણવાના. 7 છે પછી ગણવાના. 8 9 10 11 કેટલા થયા? 7 ને 5 તો 7 વત્તા 5 કરીએ તો કેટલા આવે? 12. 7 પથ્થર હતા આશીષ જોડે અને 5 પથ્થર હતા ડિમ્પલ જોડે, બરાબર? તો 7 અને 5 પથ્થર બંને ભેગા કરીને આપણે ગણ્યા તો કેટલા થયા? 12.